નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો જંબુસર રુદ્ર બંગલોઝ પાસે ખુલ્લા મેદાનમાંથી જુગારધામનો પર્દાફાશ, 5 શખ્સો ઝડપાયા। જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચના અંતર્ગત પીઆઈ વી.કે. ભૂતિયાની સૂચના મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તાપાનાથી જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળેથી પરેશ જયંતિભાઈ પટેલ, કીર્તિ ડાયાભાઈ પટેલ, હિરેન કિરીટભાઈ પટેલ, હર્ષ રમેશભાઈ પટેલ અને વ્રજેશકુમાર બિપિનભાઈ પટેલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડા ₹10,360, 3 મોબાઈલ ફોન, અંદાજે 2,15,000, 2 મોટરસાઇકલ કિંમત 2 લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ ₹4,25,360ના મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે।